ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર રાજકોટ અને મોરબી સુધી પહોંચી ગઈ છે. માનવામાં આવતું હતું કે ભારતને આ યુદ્ધની કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ હજુ યુદ્ધના ગણતરીના દિવસો થયા ત્યાં વૈશ્વિક અર્થવ્યવસ્થા સહિત ભારતની ઈંધણ વ્યવસ્થા ખોરવાતી જોવા મળી રહી છે. મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ બાદ હવે રાજકોટ અને મોરબી પણ ગેસ સપ્લાયમાં વિક્ષેપ થતા ચિંતામાં મુકાઈ ગયા છે. વિગતે વાત કરીએ કેવી રીતે ઈરાન ઇઝરાયલ યુદ્ધની આર્થિક અસરો હવે ભારત પર પડવા લાગી છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વિશ્વના કોઈ પણ ખૂણે યુદ્ધ થાય તેની અસર આખા વિશ્વ પર પડતી હોય છે, પરંતુ કેટલાક એવા ભૌગોલિક વિસ્તારો છે જ્યાં યુદ્ધ થાય તો તેના પરિણામો ભયંકર અને દૂરોગામી જોવા મળે છે. આવું જ કંઈ હાલ ખાડી દેશોમાં વધી અસ્થિરતાને કારણે જોવા મળી રહ્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે વિશ્વના મોટાભાગના દેશો ઉર્જા ક્ષેત્રમાં અસર ભોગવતું થઈ ગયું છે, કારણ કે મોટાભાગના દેશો ખાડી દેશો પાસેથી ક્રૂડ ઓઇલ અને ઈંધણના ગેસ ખરીદી રહ્યું હતું અને યુદ્ધ બાદ તે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મુંબઈ, બેંગ્લોર અને ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરો પર નિર્ભય રહેતા રેસ્ટોરન્ટના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જો ગુજરાતની વાત કરીએ તો સિરામિક હબ મોરબી પણ ગેસના વિક્ષેપના કારણે ચિંતામાં છે અને હજારો કામદારો પર તેની સીધી અસર પડશે તો સ્થિતિ વધારે ખરાબ થશે તેવી સંભાવના છે. એવામાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની સપ્લાય અટકાવવાનો મેસેજ ગેસ સપ્લાય કરતી કંપનીઓ તરફથી મળવા લાગ્યા છે, જેના કારણે રેસ્ટોરન્ટના માલિકો ચિંતામાં મુકાયા છે. જુઓ રાજકોટના રેસ્ટોરન્ટના માલિક શું કહી રહ્યા છે આ મામલે. રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે, એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે. શું માનો છો, હોટલ એસોસિએશન શું નિર્ણય લેશે અને કેવું અત્યારે? હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાણા કે અત્યારે બધા આગળ એક બબે દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે. શું માનો છો, કોરોના બાદની કેવી સ્થિતિ રહેશે હવે? કોરોના અસર બહુ જાજી પડી હતી. કોરોનાની અસર એ હવે અસર લાઇનમાં લેવલ જ્યારે પકડવાનું બધી હોટલ લાઇન 10 મતવાનું ચાલુ થયું કે આ ગેસની સિલિન્ડરનું પાછો આવેલું છે, એના હિસાબે અત્યારે બહુ જાજી અસર પડે એવું લાગે છે. સરકારે આ મામલે નિર્ણય લીધો છે અને ખાસ કરીને ઘરેલું સિલિન્ડર મામલે નિર્ણય લીધો છે અને જાહેરાત કરી છે કે ઘરેલું ગેસ સિલિન્ડર પર કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, ફક્ત એક ફેરફાર કરાયો છે. જેમાં પહેલા ઘરેલું સિલિન્ડર મેળવવાની સમય મર્યાદા 21 દિવસની હતી, તેના બદલે હવે 25 દિવસ એટલે કે 4 દિવસની વધારી દીધી છે. એટલે હવે તમે 25 દિવસ બાદ જ ગેસનો સિલિન્ડર મેળવી શકશો. યુદ્ધ ભીષણ તબાહીની સાથે સાથે અર્થવ્યવસ્થાઓને પણ ખોરવી નાખે છે અને હાલ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસ પર જે તંગી સર્જાઈ છે તે હજુ વધવાની શક્યતાઓ છે. હવે જોવાનું રહ્યું ભારત સરકાર આ મામલે આગળ શું નિર્ણય લે છે. ભારતના નાગરિકોમાં આ મામલે ચિંતાઓ વ્યક્ત થવા લાગી છે કે હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ભાવ કેટલે પહોંચશે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અવશ્ય કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.